નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા એની તૈયારી આપ કરો છો તો આ વખતે તમને ખબર જ હશે મિત્રો, પર્યાવરણ વિષય નવો ઉમેરાયો છે. તો પર્યાવરણ વિષયની અંદર 20 પ્રશ્નો તમારે પૂછાવાના છે. એની અંદર 15 પ્રશ્નો સીધા પૂછાશે અને 5 પ્રશ્નો માટે તમારે એક ફકરો આવશે અને એ પણ પર્યાવરણના લગતો જ આવશે. તો આ ચેનલ ઉપર આપણે આ ફકરાના વિડીયો આપણે આજથી ચાલુ કરેલા છે, તો એની સિરીઝ ગોઠવાયેલી છે. તો તમારે આ બધા જ વિડીયો છે શાંતિથી જોવાના, સમજવાના. આ નવા જ વિડીયો, જેટલા પણ નવા વિડીયો આવવાના છે બધા જ વિડીયો નવા છે, બરાબર ને? તમારે વિડીયો સમજવાના છે. ને ફકરાની અંદર શું ધ્યાન રાખવાનું મિત્રો, તો ફકરાનું વાંચન છે પહેલા તો સમજપૂર્વક તમારે કરવું પડે. કોઈ પણ ફકરો તમે વાંચો ત્યારે સીધા પ્રશ્નો નહીં વાંચવાના, પણ શું કરવાનું, ફકરાનું વાંચન સમજપૂર્વક. એટલે કેવું, ખબર પડી ગઈ ને મિત્રો? સમજપૂર્વક એટલે તમે જે કાંઈ વાંચો છો એ વાક્ય તમને સમજાઈ જવું જોઈએ, એનો અર્થ શું થાય ખબર પડવી જોઈએ, બરાબર? તો તમે પરીક્ષાની અંદર EVS ના ફકરાના પ્રશ્નો સરળતાથી લખી શકશો. અને મિત્રો, આ બધા વિડીયો તમારે જો મેળવવાના હોય પરીક્ષા સુધી, તો તમારે શું કરવું પડશે, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો. જ્યારે આ પ્રકારના બધા જ વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ જશે. ખાસ આપણે સમજીએ કે આ ફકરો આપેલો છે અને ફકરાના પ્રશ્નો આપેલા હશે. તો આ ફકરો તમારે સૌથી પહેલા સમજપૂર્વક વાંચવો પડે. અહીંયા હું ફકરો વાંચું છું, બરાબર? તમારે સમજવાનો છે અને એ પ્રમાણે તમારે વાંચવાની પ્રેક્ટિસ કરવાની. નદીઓ આપણને પીવાનું પાણી, ખેતી માટેનું પાણી અને અનેક પ્રાણીઓ માટે રહેઠાણ પૂરું પાડે છે. મિત્રો, ખાસ તમને વચ્ચે સમજાવી દઉં કે જ્યારે પણ આખું વાક્ય તમે વાંચો છો ત્યારે અલ્પવિરામ આવે ત્યારે અટકવાનો, ત્યારે એનો અર્થ સમજવાનો અને આગળનું વાક્ય તમે વાંચવાનો પ્રયત્ન કરવાનો. અને પૂર્ણ વિરામ આવે ત્યારે ત્યાં વાક્ય પૂરું કરી દેવાનું. એ વાક્ય શું કહેવા માંગે છે એ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો. પછી જ આગળનું વાક્ય વાંચશો તો આખો ફકરો વાંચતા વાંચતા છેક સુધી તમે પહોંચશો ત્યારે તમને આખા ફકરાનો અર્થ એટલે એનો સાર તમને ખબર પડવા માંડશે અને પ્રશ્નોના જવાબ પછી તમને સરળતાથી આવડી જશે. આપણે ફરીથી સમજીએ. નદીઓ આપણને પીવાનું પાણી, ખેતી માટેનું પાણી અને અનેક પ્રાણીઓ માટે રહેઠાણ પૂરું પાડે છે. પરંતુ આજે ઘણી નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. લોકો નદીઓમાં પ્લાસ્ટિક, કચરો, પૂજાની સામગ્રી અને ગંદુ પાણી ફેંકે છે. કેટલીક ફેક્ટરીઓ પણ રસાયણયુક્ત પાણી નદીઓમાં છોડે છે. તેના કારણે પાણી ગંદુ બને છે અને તેમાં રહેલા માછલીઓ તથા અન્ય જળચરોને નુકસાન થાય છે. પ્રદૂષિત પાણી પીવાથી માણસોને પણ વિવિધ રોગો થઈ શકે છે. નદીઓને સ્વચ્છ રાખવા માટે કચરો નદીઓમાં ન નાખવો, ગંદા પાણીને શુદ્ધ કરીને છોડવું અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. વૃક્ષો વાવવાથી પણ નદીઓનું રક્ષણ થાય છે. સરકાર અને નાગરિકો મળીને નદીઓની સફાઈ માટે પ્રયત્ન કરે તો નદીઓ સ્વચ્છ અને સુંદર બની શકે. સ્વચ્છ નદીઓ આપણા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ રીતે તમારે ફકરો બરાબર વાંચવાનો, એને સમજવાનો અને પછી જ એના પ્રશ્નોના જવાબ તમારે મેળવવાના. અહીં આપણે એના આધારે પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન 1 છે, નદીઓ આપણને શું પૂરું પાડે છે? જ્યારે તમે ફકરો વાંચ્યો હશે ત્યારે એના આધારે આપણને ખબર પડી જશે. માત્ર વીજળી, પીવાનું પાણી અને ખેતી માટેનું પાણી, માત્ર મીઠું પાણી કે માત્ર રેતી? તો અહીંયા પહેલા જ વાક્યની અંદર જવાબ છે, નદીઓ આપણને પીવાનું પાણી, ખેતી માટેનું પાણી અને અનેક પ્રાણીઓ માટે રહેઠાણ પૂરું પાડે છે. તો એ પ્રમાણે આપણે 4 ઓપ્શનમાંથી સાચો જવાબ શું આવશે, તો પીવાનું પાણી અને ખેતી માટેનું પાણી નદીઓ આપણને પૂરું પાડે છે. હવે પ્રશ્ન નંબર આપણે 2 જોઈશું. નદીઓમાં પ્રદૂષણનું એક મુખ્ય કારણ શું છે? મિત્રો, આ ખાસ સમજવાનું કે જ્યારે પ્રશ્ન પૂછાયો છે ત્યારે પ્રશ્ન તમારે વાંચવાનો, સમજવાનો અને પછી જ એના 4 ઓપ્શન સામે જોવાનો કે નદીઓમાં પ્રદૂષણનું એક મુખ્ય કારણ શું છે. વૃક્ષો વાવવા, કચરો અને પ્લાસ્ટિક ફેંકવા, વરસાદ પડવો, નદીમાં હોડી ચલાવી? તો અહીંયા આપણને મુખ્ય કારણ પૂછ્યું કે વૃક્ષો વાવવાથી પ્રદૂષણ થશે, કચરો અને પ્લાસ્ટિક ફેંકવા, વરસાદ પડવો કે નદીમાં હોડી ચલાવી. તમને ખબર પડી જ ગઈ હશે, બરાબર? કે શું થાય છે ભાઈ, તો કચરો અને પ્લાસ્ટિક ફેંકવાથી નદીનું પાણી પ્રદૂષિત થાય છે. એટલે નદીનું પ્રદૂષણ આ મુખ્ય કારણ છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રદૂષિત પાણીથી કોને નુકસાન થાય છે? અહીં પ્રદૂષિત એટલે કે બગડેલું પાણી, એનાથી કોને નુકસાન થાય છે? માત્ર પક્ષીઓને, માત્ર વૃક્ષોને, માણસો અને જળચરોને, માત્ર પશુઓને? અહીંયા આપણે એક દ્રષ્ટિએ વિચારીએ તો લગભગ આ બધાને નુકસાન થાય છે. પણ જ્યારે આ ફકરાના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય ત્યારે તમારે ખાસ સમજવાનો કે આપણા ઓપ્શનમાં કયો ઓપ્શન ફકરાને અનુલક્ષીને વધારે સાચો છે. તો એ પ્રમાણે આપણે સમજીએ તો
માછલીઓ અને અન્ય જળચરોને નુકસાન થાય છે. આ વાક્ય પરથી આપણને ખબર પડે કે પ્રદૂષિત પાણીથી કોને નુકસાન થાય છે? તો માણસો અને જળચરોને વધારે નુકસાન થાય છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. નદીઓને સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ? મિત્રો તમે સમજો, નદીઓને સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ? નદીમાં કચરો નાખવો, પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરવો, ગંદા પાણીને શુદ્ધ કરીને છોડવું કે નદીનું પાણી બગાડવું? બરાબર, અહીંયા નદીઓને સ્વચ્છ રાખવાની વાત છે. તો સ્વચ્છ રાખવા માટે આપણે શું કરવા? નદીમાં કચરો નાખવાથી સ્વચ્છ થશે કે પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરવાથી સ્વચ્છ થશે કે ગંદા પાણીને શુદ્ધ કરીને છોડવાથી સ્વચ્છ થશે કે નદીનું પાણી બગાડવું? તો એ પ્રમાણે ગંદા પાણીને શુદ્ધ કરીને છોડવું જોઈએ. તો ગંદા પાણીને શુદ્ધ કરીને છોડવું એ સાચો જવાબ છે. એનાથી નદીઓનું પાણી કેવું રહેશે? સ્વચ્છ રહેશે. હવે પ્રશ્ન છેલ્લો જોઈએ. પ્રશ્ન નંબર 5. સ્વચ્છ નદીઓ શા માટે જરૂરી છે? સ્વચ્છ નદીઓ શા માટે જરૂરી છે? તો માત્ર પ્રવાસ માટે, માત્ર માછલીઓ માટે, આપણા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ભવિષ્ય માટે કે માત્ર ખેતી માટે? જ્યારે તમે આ પ્રકારનો પ્રશ્ન વાંચો ત્યારે તમારે શું કરવાનો કે એનો જવાબ ક્યાં છુપાયેલો છે? તો એ પ્રમાણે આપણે સમજીએ તો સ્વચ્છ નદીઓ કરવા માટે આપણે શું કર્યું? તો એ વિચાર્યા પછી સ્વચ્છ નદીઓ આપણા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ભવિષ્ય માટે ખૂબ જરૂરી. જ્યારે છેલ્લી લીટીની અંદર આનો જવાબ છુપાયેલો છે. તો સ્વચ્છ નદીઓ આપણા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. બરાબર ને મિત્રો? આ રીતે તમે જ્યારે પણ પરીક્ષાની અંદર ફકરો પૂછાય ત્યારે ફકરો બરાબર વાંચવાનો, ના ખબર પડે તો બીજી વખત વાંચવાનો. એક વખત વાક્ય વાંચી ગયું, બરાબર, નથી ખબર પડતી તો બીજી વખત તમારે ત્યાં સુધી વાક્ય પૂરું કરવાનો, એનો અર્થ સમજવાનો, એના સમજ્યા પછી જ આગળનું વાક્ય વાંચવાનો પ્રયત્ન કરજો. નહીતર તો શું થશે કે તમે ફકરો વાંચવા કતાર વાંચી લેશો અને પ્રશ્ન વાંચ્યા પછી 4 ઓપ્શનમાંથી ક્યાં જવાબ છે એમ કરવા જશો તો તમારો સાચો જવાબ મળવામાં મુશ્કેલી પડશે. બરાબર ને મિત્રો? ખાસ નવોદય પરીક્ષા માટેના બધા જ વિભાગના વિડીયો અક્ષર જ્ઞાનમાર્ગ ચેનલ પરથી આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે પરીક્ષા સુધી તમામ વિડીયો જો તમારે મેળવવાના હોય તો અત્યારે ચેનલને શું કરવાની છે? અક્ષર જ્ઞાનમાર્ગ ચેનલને, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને આપણા મિત્રોને પણ શેર કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી પરીક્ષા સુધી આ જ પ્રકારના વિડીયો આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. અત્યારે આપણે મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા એમાં પર્યાવરણ વિભાગના ફકરા 1 ની ચર્ચા કરી. મિત્રો ખાસ સમજો, આપણે ફકરાઓ 2 પ્રકારે આવશે. તમારે નવોદય પરીક્ષાની અંદર ભાષા વિભાગમાં પણ ફકરા આવવાના છે અને EVS એટલે કે પર્યાવરણ વિભાગની અંદર પણ ફકરો 1 આવવાનો છે. ભાષા વિભાગમાં 4 ફકરા આવશે, જ્યારે પર્યાવરણમાં 1 ફકરો આવશે. બરાબર કે? પર્યાવરણની આગળ આપણે ચર્ચા કરી લીધી કે 20 પ્રશ્નો આવશે, એમાં 15 પ્રશ્નો સીધા આવશે અને 5 પ્રશ્નો માટે તમારે 1 ફકરો આવવાનો છે. તો ખાસ તમે સમજી લેજો કે આ 5 પ્રશ્નો છે ક્યાંથી આવવાના છે. તો એક ફકરો આપેલો હશે અને એના આધારે તમારે જવાબ આપવા પડશે. તો અત્યારે આપણે ફકરા 1 ની અંદર મળ્યા, ફકરા 2 ના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપણને ટાટા બાય બાય કહેવા માટે કોણ આવે છે જોઈ લઈએ. અરે વાહ, શેરખાન આવી ગયા, તમારા મિત્ર જોરદાર તમને ટાટા બાય બાય કહે છે. શું કહે છે? ફકરા 2 ની અંદર આપણે મળવાનું છે. મળીશું ને મિત્રો? આવજો.